પાટડી ખાતે ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાનો તેમજ ખેડૂતોની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આગામી તારીખ 25 ફેબ્રુઆરીના રોજ પાટડીના બામણવાથી કાઢવામાં આવનાર ટ્રેક્ટર રેલીના આયોજન સંદર્ભે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી। આપ શ્રીને જણાવવાનું કે ગત 2024 ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ ભારે વરસાદ થયેલ હતો, જેનાથી અમારા ખેતરના ખરીફ સિઝનના ઉભા પાકો બળીને ખાક થઈ જવા પામ્યા હતા। ત્યારે સરકારશ્રીની એસડીઆરએફની યોજના મુજબ સરકારશ્રીએ જાહેર કરેલું એ પ્રમાણે 25 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધીમાં તમામ જે ખેડૂતોને નુકસાન થયેલું હતું એવા ખેડૂતોએ ઓનલાઈન પાક નિષ્ફળની સહાય મેળવવા માટે અરજીઓ કરેલ હતી। અરજીઓ ઓક્ટોબર મહિનામાં કરવા છતાંય આજે 4 મહિના વીતી ગયા છતાંય આજ સુધી પાટડી તાલુકાના અડધાથી વધારે ખેડૂત જેમ કે 12,600 ખેડૂતો હજુ સહાયથી વંચિત છે। ત્યારે ખેડૂત હિત રક્ષક સમિતિ પાટડી વતી વિવિધ મુદ્દાઓને લઈ અને કલેક્ટર કચેરીએ જે રજૂઆત કરવા જવાના છે, એમાં અમો પણ સાથે તમામ તાલુકાના ખેડૂતો જોડાઈએ અને દરેક ગામ દીઠ કલેક્ટરશ્રીને એક અરજી આપવાના છીએ। અરજીમાં અમારું એવું લખાણ છે કે આ ઓક્ટોબર મહિનામાં નુકસાન થવા છતાં આજ સુધી અમને વળતર મળ્યું નથી। એ સંદર્ભે આપ તાત્કાલિક અમને 10 દિવસની અંદર જે ખેડૂતો બાકી છે એવા તમામને પાક નિષ્ફળની સહાય ચૂકવવામાં આવે। આપ સૌ જાણો છો કે છેલ્લા 1 માસથી વધારે સમયથી અમે પાટડીના આજુબાજુના 7 ગામના જે ગણોત નોંધ અંતર્ગત 192, 93 અને 94 અંતર્ગત જે પ્રીમિયમની રકમ ઉધારવામાં આવી છે એને લઈ અને અમારા નારાયણપુરા, હિંમતપુરા, ખાન સરોવર અને પાટડીની વિવિધ K1 સત્તા પ્રકારની મિલકતો બાબતને લઈ અને અમે આંદોલન કરી રહ્યા હતા। સાથે સાથે ગત મીટિંગમાં જે ખેડૂત હિતરક્ષક સમિતિએ આખા તાલુકામાંથી એક વ્યાપક ફરિયાદ આવી હતી કે પાક નિષ્ફળ સહાયની રકમ હજુ સુધી ખેડૂતોને મળી નથી। એટલે ખેડૂત હિતરક્ષક સમિતિએ સંયુક્ત રીતે નિર્ણય કર્યું હતું કે આપણા જે 2 મુદ્દાની સાથે સાથે આપણે આ મુદ્દાને પણ આવરી લઈશું। અમારી જે આ લડત છે એ લડતને અનુસંધાને અમે માન્ય કલેક્ટર સાહેબશ્રી અને માન્ય પ્રાંત સાહેબશ્રીને અમારી લેખિત રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી આનો અમને ઠોસ રિપ્લાય મળ્યો નથી। અને જે ખેડૂત હિતરક્ષક સમિતિનો આગામી કાર્યક્રમ તારીખ 25 તારીખે નિર્ધારિત છે કે પાટડીથી લઈ અને સુરેન્દ્રનગર સુધી અમે ટ્રેક્ટર રેલી કરવાના છે। અમારા આ 7 ગામ જે પીડિત ગામો છે એમાં 51 થી વધારે ટ્રેક્ટરની સંખ્યા અને ખેડૂત આગેવાનો સાથે અમે કલેક્ટર સાહેબ સુધી અમારી રજૂઆત અર્થે જવાના છે અને સાથે સાથે સમગ્ર તાલુકામાં જે પાક નિષ્ફળ સહાયથી વંચિત છે એ ખેડૂતોએ પોતપોતાની રીતે ગ્રામ સમિતિ બનાવી અને એમાં આધારે વર્ગના આધારે સમાજના ખેડૂતોને આવરી અને એ લોકો પણ આ અમારી ટ્રેક્ટર રેલીમાં જોડાવાના છે। એટલે જેટલા પણ ખેડૂતો આ ટ્રેક્ટર રેલીમાં જોડાશે એ બધા પોતાના હક અને અધિકાર માટે 25 તારીખે માન્ય કલેક્ટર શ્રી સમક્ષ પોતાની હક અને અધિકાર માટે મુહિમ લગાવશે।